વિડીયોમાં ઘોડીને લગામ કેમ પહેરાવી અને સામાન કેવી રીતે પહેરાવવાનો એ તમને કહેવાનો. જો સામાન સરખી રીતે ન થયો હોય તો ઘોડીને ઉપરના ભાગને નુકસાન થઈ શકે છે અને સારી રીતે ચાલી પણ ન શકે. તમે ટ્રેન કરો એ સારી રીતે ટ્રેને થઈ ન શકે ઘોડી. તેથી હોર્સ રાઇડિંગ માટે સામાનની મેન વસ્તુ જરૂરી છે. સૌથી પહેલા આપણે લગામની વાત કરીએ. લગામ પહેરાવવા માટે આપણે ડાબી સાઈડ ઊભું રહેવું પડશે. પછી આપણે આપણી રીતે આમ ડોકમાં નાખી લેવાનું થાય આપણી આ લગામનો આ ભાગ. પછી તમારા હાથમાં જમણા હાથમાં પકડી લેવાનું થાય અને આવી રીતે એને ચડાવી દેવાનું થાય. એનું એક ધ્યાન રાખવાનું, હંમેશા એને ચોકડું વચમાં રહેવું જોઈએ. બહુ ઉપર એને બહુ નીચે અને બહુ એને ટાઈટ પણ ન હોવું જોઈએ. અને સામાન માટે સૌથી પહેલા આપણે એને ઉપરના ભાગને એને ખરાડાથી સાફ કરવો પડે, જેથી કારણે બધી ગંદકીઓ નીકળી જાય. અને સૌથી નીચે આ રાખવું જરૂરી, કારણ કે આ પરસેવો બધે સૂંઘી લે અને પરસેવો શું હોય ને જરૂરી છે અને ઘોડીના શરીરને દળીથી ઘસાતા એને બચાવે. સામાન થઈ ગયા પછી તમારે ચેક કરવો જરૂરી છે કે ઘોડીને કમ્ફર્ટેબલ છે કે નથી. તો તેના માટે તમારે આવી રીતે આગલો પગ ઉપાડીને જોવાનું થાય કે ચામડી બહુ ખેંચાતી નથી કે તંકી અડતો નથી. બે આવી રીતે પગ જોઈ લેવાના. અને આ મિની બ્લોગમાં હું તમને જાજુ તો નહીં કહી શકું, પણ આપણી યુટ્યુબ ચેનલ મેં આ વિડીયોનો ફૂલ વિડીયો